આપણો પાડોશી દેશ પાકિસ્તાન છે ને ત્યાં કોઈ દિવસ તખ્તા પલટ એટલે કે પાવર કટ નહીં પરંતુ સીધો પાવર જ શિફ્ટ થઈ જાય છે। ક્રૂ એટલે કે સૈન્ય બળવો જે પાકિસ્તાનમાં તો જાણે રૂટીન વર્ક છે। પાકિસ્તાન એવો એકમાત્ર દેશ છે જ્યાં ક્રૂ એટલે કે સૈન્ય બળવો રોજનું કામ છે અને આવો બળવો વારંવાર થતો જ રહે છે। દુનિયાભરના દેશોમાં વાતાવરણ બદલાતું રહેતું હોય છે પણ પાકિસ્તાનમાં તો સીધી સરકારો જ બદલાય છે। તો ચાલો આજે સમજીએ કે પાકિસ્તાનમાં તખ્તા પલટ થાય છે કેવી રીતે અને શા માટે થાય છે અને આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે આ રિમોટ કોના હાથમાં છે અને આનો અસલી માલિક કોણ છે। દુનિયાભરમાં તખ્તા પલટ ત્યારે થાય છે જ્યારે જે તે દેશની સેના સત્તાને પોતાના હસ્તગત કરી લેતી હોય પરંતુ પાકિસ્તાનમાં જ્યારે સેનાને મન થાય ત્યારે ત્યાંની સરકાર જ બદલાઈ જાય છે। ક્યારેક ખુલ્લેઆમ તો ક્યારેક બંધ બારણે, ક્યારેક માત્ર વોટ્સઅપ મેસેજથી અને ક્યારેક તો ચા પીવા બોલાવીને પણ સરકાર બદલાઈ જતી હોય છે। એટલે જ આખી દુનિયા મજાકમાં કહેતી હોય છે કે પાકિસ્તાનમાં એક એવું ડિપાર્ટમેન્ટ છે જેનું નામ છે કોણ બનશે પ્રધાનમંત્રી, કોણ ક્યારે જશે અને ક્યારે આવશે। હવે જાણીએ પાકિસ્તાનમાં તખ્તા પલટની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી। પાકિસ્તાનમાં સૈન્ય બળવો એ કોઈ જટિલ પ્રક્રિયા નથી, એ તો એક એવી વાનગીની રેસિપી જેવું છે। સરકાર કંઈક એવું કરે કે સેનાને ન ગમતું હોય એટલે બસ વાત ખતમ। ઉદાહરણ તરીકે વિદેશ નીતિ, ભારત નીતિ કે થોડું વધારે બોલાઈ જાય અને પછી અચાનક જ રાજધાનીમાં અફવાઓનો મોસમ શરૂ અને પછી દેશ ખતરામાં છે, સરકાર કમજોર છે, સુરક્ષા બગડી રહી છે જેવા નિવેદનો આવવા લાગે। ફરી ટીવી પર સંકેત મળવા લાગે જેમાં સૂત્રો બતાવી રહ્યા છે કે આજે રાત્રે કંઈક મોટું થઈ શકે છે અને પછી વડાપ્રધાનને ફોન જાય, સાહેબ એકવાર આવી જાઓ, થોડી વાત કરવી હતી અને સવાર થતાં એક નવો નક્કોર પીએમ તૈયાર। આ બધાની વચ્ચે જૂનો પીએમ તો એ પણ નથી સમજી શકતો કે તેને હટાવ્યો કોણે, કેમ હટાવ્યો અને આ હટાવવાનો આદેશ કોણે આપ્યો। પાકિસ્તાનનો અત્યાર સુધીનો ઇતિહાસ ખરેખર મજેદાર છે। સાવ નાનો એવો દેશ પણ રેકોર્ડ એટલો મોટો કે ગિનીઝ બુકમાં નામ આવવું જોઈએ। અત્યાર સુધીમાં 3 મોટા સૈન્ય તખ્તા પલટ અને અનેક અનઓફિશિયલ અર્ધ અધિકારિક સૈન્ય બળવા। કુલ મળીને અત્યાર સુધીમાં જેટલી પણ વાર સરકાર બદલાઈ તેમાંથી અડધા ભાગની સરકાર પણ જનતાએ નથી બદલી, કોઈ બીજાએ જ બદલી નાખી છે। સૌ પહેલા 1958માં આવ્યા અયુબ ખાન, જેણે જોયું અને કબજો કરી લીધો। પછી 1977માં આવ્યા ઝિયાઉલ હક, ચૂંટણી પછી થશે, પહેલા માર્શલ લો એન્જોય કરો। ત્રીજા આવ્યા પરવેઝ મુશર્રફ, 1999માં પ્લેનમાં બેઠા બેઠા જ કરી નાખ્યું કૂ અને જ્યાં લેન્ડ કરવાનું હતું ત્યાં પીએમએ એરપોર્ટ જ બંધ કરી દીધું પણ સેનાએ તો પીએમ ઓફિસ જ બંધ કરી નથી અને આમ સ્કોર થયો બરાબર। પાકિસ્તાનમાં કોઈ કૂ નીતિ નથી પરંતુ ઘરની એક જૂની આદત છે જેમાં સેનાની ભૂમિકા એટલી મોટી છે કે પીએમ ભલે બદલાય પરંતુ સિસ્ટમ ન બદલાય। પાકિસ્તાનની રાજનીતિમાં એક લાઇન ખૂબ જ વાયરલ છે, સરકાર વડાપ્રધાન નથી ચલાવતો, કોઈ બીજું ચલાવે છે। નામ નથી લેતા પણ બધાને ખબર છે અને દેશની આવી હાલત છતાં જનતાને પણ કોઈ ફરક નથી પડતો। બાકીના દેશોમાં કૂની સ્થિતિ એટલે કે એક રાષ્ટ્રીય ત્રાસદી ગણાય પરંતુ પાકિસ્તાનમાં લોકો એકબીજાને પૂછે છે, ભાઈ આ કયો વાળો કૂ છે, ઓફિશિયલ કે પછી સોફ્ટ કૂ? કોઈ કહે છે નવો પીએમ કોણ તો વિપક્ષ કહે છે આ સૈન્ય બળવો ખરાબ નથી, દેશહિતમાં છે। કારણ કે પાકિસ્તાનમાં રાજનીતિ કમજોર, સંસ્થાઓ તૂટેલી, નેતાઓની લડાઈ તો રોજ ઊભી ને ઊભી અને સૌથી મજબૂત સંસ્થા એક પાકિસ્તાન આર્મી અને જ્યાં સૌથી મજબૂત સંસ્થા સેના હોય ત્યાં કૂનું રિમોટ હંમેશા ઓન જ રહે છે। આ હતી પાકિસ્તાનની મજેદાર પણ એક કડવા સત્યવાળી તખ્તા પલટની પૂરી કહાની।